નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અમે અવારનવાર તમારી સમક્ષ અવનવા વિડીયો તેમજ માહિતી લઈને આવતા હોઈએ છીએ, ત્યારે આજે ફરીવાર એકવાર નવી માહિતી સાથે તમારી સમક્ષ આવ્યા છીએ, જેમાં આજે અમે તમને બતાવીશું કે તમે ઘર બેઠા વોટર આઈડી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડમાં એડ્રેસ એટલે કે સરનામામાં ફેરફાર અથવા તો તેને અપડેટ કેવી રીતના કરવું તેની સંપૂર્ણ માહિતી અમે આ વિડીયોના માધ્યમથી આપીશું। તો જો કોઈ મિત્રો અમારી YouTube ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો, તેમજ આવનાર સમયમાં તમારે કેવા પ્રકારની માહિતી જોઈએ છીએ તેમજ કેવા પ્રકારના વિડીયો જોઈએ છીએ તે અંગે અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો, તેમજ તમારા નજીકના એવા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો। જો કોઈ મિત્રોને વ્યક્તિને ચૂંટણી કાર્ડમાં એડ્રેસમાં ફેરફાર અથવા તો એડ્રેસને અપડેટ કરવો હોય તો તેના માટે તમારે હવે વોટર આઈડી કાર્ડ સેન્ટર પર જવાની જરૂર નથી। હવે તમે તમારા મોબાઈલમાં એટલે કે તમારા આંગળીના ટેરવા પર જ તમે ઘર બેઠા ઓનલાઈન એડ્રેસ ચેન્જ અથવા તો અપડેટ કરી શકશો। તો મિત્રો, ચૂંટણી કાર્ડ એ સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ મહત્વપૂર્ણ પ્રૂફમાંનું એક પ્રૂફ છે। તો મિત્રો, ચૂંટણી કાર્ડ એ સરકાર શ્રી દ્વારા જારી કરવામાં આવેલ મહત્વપૂર્ણ પ્રૂફમાંનું એક પ્રૂફ છે, તેમજ ચૂંટણી કાર્ડ હોય તો તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરી શકો છો, તેમજ દેશની નગરપાલિકાની, રાજ્યની અથવા તો રાષ્ટ્રની કોઈ પણ ચૂંટણીમાં તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરવો હોય તો તેના માટે ચૂંટણી કાર્ડ હોવું ખૂબ જ મહત્વ છે। હાલના સમયમાં આધાર કાર્ડ તેમજ તેની સાથોસાથ ચૂંટણી કાર્ડનો પણ ખૂબ જ ઉપયોગ થતો હોય છે, જેમાં તમે કોઈ હોટલ બુકિંગ સહિતની અનેક જગ્યાઓ પર પ્રૂફ તરીકે વોટર કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડનો ઉપયોગ થતો હોય છે। તો તેના માટે તમારું એડ્રેસ ખૂબ જ મહત્વનું છે, અને જેમાં તમારે જો કોઈ ફેરફાર કરવો હોય તો તે તમે હવે ઘર બેઠા કરી શકશો। ઘણીવાર છોકરીઓના લગ્ન થયા હોય અથવા તો ઘર બદલવાની સ્થિતિમાં ચૂંટણી કાર્ડ એટલે કે વોટર આઈડી કાર્ડમાંથી એડ્રેસ ચેન્જ કરવાનું થતું હોય છે, તો તે હવે તમે ઘરમાં મોબાઈલ દ્વારા ઓનલાઈન તમે એ ચેન્જ કરી શકશો। તો તેના માટે આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળો। નમસ્કાર દર્શક મિત્રો, સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા લેપટોપ કોમ્પ્યુટરમાં ગૂગલ ઓપન કરો, ત્યારબાદ તેમાં તમે NVSP સાઇટ લખો અને એ પેજ ઓપન થાય એટલે એને NVSP પર ક્લિક કરો, ત્યારબાદ થોડી રાહ જુઓ। આ પેજ ઓટોમેટિક લોડિંગ થશે। ઓટોમેટિક લોડિંગ થયા બાદ ઉપર લોગિન નામનું જે ઓપ્શન છે એ લોગિન પર ક્લિક કરો અને થોડી રાહ જુઓ। લોગિન ખુલ્યા બાદ તેમાં તમારો રજિસ્ટર આઈડી અને તમારો પાસવર્ડ આ બંને જગ્યાએ લખો, ત્યારબાદ જે કેપ્ચા કોડ દેખાય છે એ કેપ્ચા કોડના બોક્સમાં લખો। આ લખ્યા બાદ કેપ્ચા કોડ ધ્યાનપૂર્વક લખ્યા બાદ નીચે જે રિક્વેસ્ટ ઓટીપીનો ઓપ્શન છે તેના પર ક્લિક કરો। તેના પર ક્લિક કરવાથી તમારા આઈડીમાં જે રજિસ્ટર મોબાઈલ નંબરથી આઈડી ક્રિએટ કર્યું છે એમાં ઓટીપી આવશે, અને કયા મોબાઈલનો ઓટીપી આવશે તે પણ તમે ઉપર જોઈ શકશો। તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યા બાદ તમારે અહીં બોક્સમાં લખવાનો રહેશે। તમારો ઓટીપી લખ્યા બાદ વેરીફાઈ અને લોગિન નામનો ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। આ લોગિન થયા બાદ તમારે આ પ્રકારનું પેજ ખુલશે, જેમાં તમારે સરનામામાં સુધારો વધારો તેમજ જન્મ તારીખ નામમાં અપડેટ કરવા માટે આ ફોર્મ નંબર 8 અથવા તમારે ચૂંટણી કાર્ડ કાઢવા માટે આ ડાઉનલોડ નામનું જે ઓપ્શન છે તેના પર આ બે પર તમારે કામગીરી કરવાની રહેશે, જેમાં ફોર્મ નંબર 8 છે તે તમારે સુધારા વધારા અને આ જે ડાઉનલોડનો ઓપ્શન છે તે તમારે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે છે। ચૂંટણી કાર્ડ જે આપણે સરનામું અપડેટ કરવા માટે આ લોગિન પેજ ખુલ્યું, ત્યારબાદ તેમાં જે આ ફોર્મ નંબર 8નું જે ઓપ્શન છે તે આપણે ક્લિક કરવાનું રહેશે। આ ફોર્મ ખોલીને જ આપણે સરનામામાં ચેન્જીસ કરી શકશું, તેના માટે આપણે ત્યાં ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ આવું એક બોક્સ ખુલશે, એમાં સેલ્ફ એટલે કે પોતાના ચૂંટણી કાર્ડ અને અધર એટલે કે કોઈ અન્યના ચૂંટણી કાર્ડમાં કોઈ સુધારા વધારા કરવા હોય
તો તમે કરી શકશો. જો અન્યના સુધારામાં કરવા હોય તો અધર પર ક્લિક કરી અને અહીંયા તમારે તેનો ચૂંટણી કાર્ડ નંબર જે ઉપર લખ્યું હોય તે લખી સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા બાદ જે વ્યક્તિનો આપણે સરનામું ચેન્જીસ કરવાનું છે તેની સંપૂર્ણપણે વિગતનું એક બોક્સ ખુલશે. બોક્સ ખુલ્યા બાદ આપણે ઓકે પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણે 4 ઓપ્શનો ખુલશે, જેમાં પ્રથમ ઓપ્શન છે એ આપણે સરનામું ચેન્જ કરવાનું છે. બીજું ઓપ્શન છે આપણે કોઈ નામ, જન્મ તારીખ, જેન્ડર સુધારા વધારો એટલે કે કરેક્શન કરવાનું છે. ત્રીજું ઓપ્શન છે કે કોઈ પણ કરેક્શન વગર ચૂંટણી કાર્ડ ઇસ્યુ કરવાનો ઓપ્શન છે. અને ચોથું ઓપ્શન છે એ ડિઝેબિલિટી એટલે કે કોઈ વિકલાંગતા એડ કરી હોય એના માટેનો ઓપ્શન છે. અને ત્યારબાદ આમાં કોઈ ઓપ્શન એટલે કે કોઈ સુધારા વધારા કરવા હોય તેના પર ક્લિક કરવાનું રહેશે. આ કેસમાં આપણે સરનામું ચેન્જ કરવાનું છે એટલે પહેલું ઓપ્શન શિફ્ટિંગ રેસિડન્સ પર ક્લિક કરવાનું રહેશે. અને જો આ કેસમાં વિધાનસભા એટલે કે પોતાના મત વિસ્તારની અંદર જ સુધારો વધારો હોય તો એ વિધિન એસેમ્બલી કન્સલ્ટી સિલેક્ટ કરી ઓકે પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આવું એક ફોર્મ નંબર 8 ઓનલાઈન ખુલશે. જે આ ફોર્મ નંબર 8 છે એ સરકારશ્રીના નિયમ અનુસાર આપણે કોઈ સરનામામાં ચેન્જીસ કરવો હોય તો તેના માટે આ ફોર્મ 8 ફરજિયાત ભરવાનું રહેશે. ત્યારબાદ સાઈડમાં તમે જોઈ શકશો તે બધા ઓપ્શન પર ક્લિક કરી અને તેમની જે વિગતો માગવામાં આવી હોય તે ક્લિક કરી નીચે પ્રિવ્યૂ સબમિટ અને સેવ આપવાનું રહેશે. તો પહેલું ફોર્મ છે સિલેક્ટ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ એપીસ, તો એ તમારે ઓટોમેટિક સિલેક્ટ કરેલું હશે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ આપણે શિફ્ટિંગ ઓફ રેસિડન્ટ એટલે કે સરનામામાં ચેન્જીસ કરવો છે એટલા માટે પહેલેથી જ આપણે તે ટીક કરેલું છે, અન્ય કોઈ વસ્તુ આપણે ટીક કરવાની રહેતી નથી. ત્યારબાદ આગળ આપણે બીજું ડિટેલ્સ નામનું ઓપ્શન ખુલશે. અને આ ફોર્મ જે ખુલશે ડિટેલ્સ નામનું ઓપ્શન જે ખુલ્યું છે એમાં ફરજિયાત આપણે જે સરનામાની વિગતો માગવામાં આવી છે તે સ્પષ્ટ વાંચી અને સરનામાની તમામ વિગતો ભરવાની રહેશે. જે તમે સરનામું લખશો એ જ સરનામું અપડેટ થઈને તમારા નવા ચૂંટણી કાર્ડમાં આવશે. એટલા માટે ખાસ આમાં કોઈ ભૂલ ન થાય એની તકેદારી રાખવાની રહેશે. દાખલા તરીકે આપણે અહીંયા પહેલાં મકાન નંબર હોય એ લખવાનો રહેશે. આ ફોર્મમાં આપણે માગેલી તમામ સરનામાની વિગતો ભરી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. જે તમારું ડિસ્ટ્રિક્ટ હોય તે તમારે સિલેક્ટ કરી ત્યારબાદ સરનામું અપડેટ કરવા માટે કયા ડોક્યુમેન્ટના આધારે કરવાનું છે તે ડોક્યુમેન્ટ અહીં તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તેમાં વિવિધ ડોક્યુમેન્ટોની યાદી આપવામાં આવી છે. જો આપણે ખાસ કરીને આધાર કાર્ડ પ્રમાણે સરનામું કરવું હોય તો અહીં તમારે જે આધાર કાર્ડ નામનો ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. આધાર કાર્ડના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલા માટે તમારી જે આધાર કાર્ડની ફાઇલ જ્યાં પડી હોય ત્યાંથી તમારે સિલેક્ટ કરી અને અહીં અપલોડ કરવાની રહેશે. આધાર કાર્ડ જેપીજી ફાઇલમાં અપલોડ થઈ ગયા બાદ તમારે ત્યાં જ નીચે દેખાશે. ત્યારબાદ તમારે ફરી એકવાર આખું ફોર્મ તમારે ચેક કરી લેવાનું રહેશે કે તમારાથી કોઈ ભૂલ તો થઈ નથી ને, અથવા કોઈ ઓપ્શન ભરવાનું બાકી તો રહેતું નથી ને, તે અંગેની તમામ વિગતવાર ચકાસણી એકવાર કરી લેવાની રહેશે. ત્યારબાદ પ્લેસમાં તમારા જે ગામનું નામ હોય એ તમારે અહીં લખવાનું રહેશે. જે ગામનું નામ લખ્યા બાદ નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. ત્યારબાદ અહીં જે ઉપર દેખાય છે તે કેપ્ચા કોડ તમારે એડ કરવાનો રહેશે. કેપ્ચા કોડ સંપૂર્ણપણે નાખ્યા બાદ પ્રિવ્યૂ સબમિટ બટન પર ક્લિક કરવાથી જે ફોર્મ નંબર 8 છે એ સત્તાવાર રીતે તમારા સ્ક્રીન પર દેખાશે. તેમાં તમે ચોક્કસથી તમારી જે વિગત તમે ભરેલી છે, જે સુધારો વધારો કરવા માટે વિગત ભરેલી છે તે તમામ તમને અહીં સ્ક્રીન પર ફોર્મ નંબર 8માં દેખાશે. તેમાં ખાસ કરીને તમારે જે સરનામું ચેન્જ કરવાનું છે માત્ર આમાં આ કેસમાં તો સરનામાની તમામ વિગત તમે જોઈ શકશો. જે તમારે આધાર કાર્ડ મુજબ સરનામું કરવાનું હોય તો આધાર કાર્ડ મુજબ તમે જ્યાં સરનામાની વિગત ભરી છે એ તમામ વિગત તમને અહીં દેખાશે. ત્યારબાદ આખું ફોર્મ જોયા બાદ નીચે લાવતા ત્યાં સબમિટનું જે ઓપ્શન આવે છે તે સબમિટ કરવાનું રહેશે. તેના પર ક્લિક કરવાથી આવું એક ડાયલોગ બોક્સ ખુલશે. તેમાં આપણે યસ નામનું ક્લિક કરવાની છે.
યસ નામની ક્લિક કર્યા બાદ આવું એક એકનોલોજમેન્ટ ડાઉનલોડ નામનું ઓપ્શન ખુલશે, તેમજ તમારો રેફરન્સ નંબર ખુલશે. તો આ તમને રજિસ્ટર મોબાઈલમાં મેસેજ મારફત પણ મળી જશે. અને ખાસ કરીને આનો એક ફોટો પાડી અને રેફરન્સ નંબર સાચવી રાખવાનો રહેશે, કારણ કે ભવિષ્યમાં તમારું સ્ટેટસ, અરજીનું સ્ટેટસ જોવું હોય તો એના માટે આ રેફરન્સ નંબરથી જોઈ શકો. અને ડાઉનલોડ એકનોલોજમેન્ટ પર ક્લિક કરવાથી આ જે ફોર્મ નંબર 8 છે તેની PDF એ તમારે આમાં ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ તમારે આ ફોર્મ સંપૂર્ણપણે સબમિટ થઈ ગયું છે તેમ જણાવ્યા બાદ ઓકે પર ક્લિક કરવાનું રહેશે, એટલે તમારું ફોર્મ 100% સબમિટ થઈ ગયું ગણાશે. હવે આપણે એક અન્ય વ્યક્તિનું ફોર્મ નંબર 8 મારફતે તેમનો મોબાઈલ નંબર અને ફોટો કઈ રીતને અપડેટ કરવો તે જોઈશું. સર્વપ્રથમ આપણે ફોર્મ નંબર 8 પર ક્લિક કરવાથી આ બોક્સ ખુલશે. તેમાં અધર ઇલેક્ટ્રિકલ ઓપ્શન સિલેક્ટ કરી જે ચૂંટણી નંબર છે, જે વ્યક્તિનું આપણે નામ, જેન્ડર, જન્મ તારીખ કે ફોટો કે મોબાઈલ ચેન્જીસ કરવાનું છે તેનો ચૂંટણી નંબર અહીં લખવાનો રહેશે. ચૂંટણી નંબર લખ્યા બાદ સબમિટનું જે ઓપ્શન નીચે બતાવે છે તેના પર ક્લિક કરવાથી આવું પેજ ખુલશે. ત્યારબાદ ઓકે કર્યા બાદ આપણે બીજા નંબરનું જે ઓપ્શન છે એ જેન્ડર, જન્મ તારીખ, ફોટો, મોબાઈલ નંબર એ બધું ચેન્જીસ કરવા માટે બીજા નંબરનું ઓપ્શન આપણે કરેક્શનનું છે એ સિલેક્ટ કરી ઓકે આપવાનું રહેશે. ત્યારબાદ આવું ફોર્મ નંબર 8 ખુલશે. તેમાં આપણે જે વ્યક્તિની વિગતો સુધારવાની છે તેની વિગતો બધી, નામને, તેનું વિધાનસભા વિસ્તાર સહિતની વિગતો લખેલી આવશે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. જ્યાં નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ અહીં તમારે કંઈ કરવાનું રહેતું નથી, ત્યાં તમે ઓટોમેટિક સિલેક્ટ થઈ ગયેલું દેખાશે. જે આપણે અપડેટ કરવાનું છે તે ઓટોમેટિક સિલેક્ટ થઈ ગયેલું બતાવશે. ત્યારબાદ આપણે શું અપડેટ કરવાનું છે ખાસ કરીને એ જોવાનું છે. ફોટો, નામ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, રિલેશન ટાઈપ, કોઈ પણ વસ્તુ આ ચેક કરી લેવાની. આમાં તમારે જે અપડેટ કરવાનું હોય તે ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું રહેશે. જેમ તમે સિલેક્ટ કરશો તેમ નીચે તેમના બોક્સ ખુલતા જશે. તે તમારી એક વખત ચેક કરવાનું રહેશે. આમાં એડ્રેસ, જેન્ડર, જન્મ તારીખ, રિલેશન ટાઈપ, નેમ, મોબાઈલ નંબર, ફોટો સહિતની વસ્તુઓ તમે આ ઓપ્શન ક્લિક કરી અપડેટ કરી શકશો. સૌપ્રથમ મોબાઈલનો નંબરનું ઓપ્શન ખુલશે. તેમાં જે તમારે ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર રાખવાનો છે તે મોબાઈલ એન્ટર કરી સેન્ડ OTP નામનું ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. એટલે જે નંબર તમે લખ્યો હશે તે નંબર પર સીધો જ OTP તેમાં પડશે. મોબાઈલ નંબરમાં OTP આવ્યા બાદ એ OTP અહીંયા લખી તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઉપર ગ્રીન કલરનું OTP વેરીફાઈડ લખેલું આવી જાય એટલે સમજવાનું કે તમારો મોબાઈલ OTP વેરીફાઈ થઈ ગયો છે. ત્યારબાદ તમારે ફોટો પણ તમે સિલેક્ટ કર્યું છે કે ફોટો તમારે અંદર અપડેટ કરવો છે તો અહીંથી ઓપ્શનથી ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરી જે ફોટો તમારે અહીંયા નાખવાનો છે તે ફોટો સિલેક્ટ કરી અહીં સેવ આપવાનો રહેશે. સેવ આપ્યા બાદ એ ફોટો પણ અહીં ઓકે આપવાનું રહેશે. ત્યારબાદ એ ફોટો પણ તમને સ્ક્રીન પર દેખાશે. ત્યારબાદ બાજુમાં નેક્સ્ટ નામનું ઓપ્શન છે જમણી બાજુ, તે ક્લિક કરવાનું રહેશે. અને ફરી વખત પ્લેસમાં જે ગામનો વ્યક્તિ હોય તે ગામ તમારે અહીં લખવાનું રહેશે. ગામ લખાયા બાદ જમણી બાજુ જે નેક્સ્ટનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી અને અહીં તમારે કેપ્ચા કોડ લખવાનો રહેશે. કેપ્ચા કોડ લખ્યા બાદ તમારે સબમિટ આપવાથી ફોર્મ નંબર 8 છે એ સત્તાવાર રીતે તમારી સ્ક્રીન પર દેખાશે. જેમાં તમે તમારી તમામ વિગતો જોઈ શકશો, તેમજ તમે કયા પ્રકારનું અપડેટ કર્યું છે તે પણ તમે જોઈ શકો. ખાસ કરીને આ કેસમાં તમે મોબાઈલ નંબર અને ફોટોનું અપડેટ કર્યું હતું તો તમારે ફોટો અને મોબાઈલ નંબરના બોક્સ પર ટીક દેખાશે, તેમજ મોબાઈલ નંબર અને ફોટો પણ દેખાશે. ત્યારબાદ સબમિટ કરી ઓકે આપવાનું રહેશે. અને ફરી વખત તમારે રેફરન્સ નંબર તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. આનો તમારે ફોટો પાડી રાખી મૂકવો, તેમજ ડાઉનલોડ એકનોલેજમેન્ટ પર
ક્લિક કરી તમે સત્તાવાર રીતે ફોર્મ નંબર 8ની PDF એટલે કે તમે શું શું અપડેટ કર્યું છે તેની PDF તમે તમારા મોબાઈલ કોમ્પ્યુટરમાં સેવ રાખી શકો છો. તો મિત્રો આમ તમે ફોર્મ નંબર 8 થકી સરનામું ચેન્જીસ તેમજ ફોટો અને મોબાઈલ નંબર ચેન્જીસ સહિતની વિગતો તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શક્યા. આપણે ચૂંટણી કાર્ડમાં સરનામું, ફોટો, મોબાઈલ નંબર સહિતની વિગતો કઈ રીતના અપડેટ કરવી તે શીખ્યા. હવે આપણે ઓનલાઈન ચૂંટણી કાર્ડ કઈ રીતના ડાઉનલોડ કરવું એ શીખશું. આપણે EPSI ડાઉનલોડ ઉપર ક્લિક કર્યા બાદ આપણે EPSI નંબર એટલે કે ચૂંટણી નંબર કયો છે તે જોઈને આપણે આપણું ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશું. તો EPSI નંબર પર ક્લિક કર્યા બાદ એન્ટર EPSI નંબર એટલે કે ત્યાં ચૂંટણી નંબર લખવાનો રહેશે. ત્યારબાદ સ્ટેટમાં આપણે આપણું સ્ટેટ એટલે કે ગુજરાત એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સર્ચ ઓપ્શન કરવાથી તે ચૂંટણી નંબર દ્વારા કોનું ચૂંટણી કાર્ડ છે તેની સંપૂર્ણ વિગત આપણે જોઈ શકશો. ત્યારબાદ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે એક OTP નંબર જે તે સત્તાવાર રીતે રજિસ્ટર મોબાઈલ નંબરમાં ગયો હશે. તે OTP નંબર આવ્યા બાદ OTP અહીં તમારે લખવાનો રહેશે. OTP લખ્યા બાદ વેરીફાઈ કરવાથી જે ચૂંટણી કાર્ડ છે એ તમે ઓનલાઈન ડાઉનલોડ સક્સેસફુલી એવું લખીને આવશે. ત્યારબાદ ડાઉનલોડ EPICનું જે ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ સત્તાવાર રીતે જે તમારું ચૂંટણી કાર્ડ છે તેની PDF ડાઉનલોડ થઈ જશે અને તમે તમારી સ્ક્રીન પર ચોક્કસથી ઓનલાઈન ડાઉનલોડ કરેલું ચૂંટણી કાર્ડ તમે જોઈ શકશો. ચૂંટણી નંબર પરથી તમે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ આવી રીતના કરી શકશો અને PDF તમે તમારા મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટરમાં સેવ રાખી શકશો.